ગુજરાત હાઈકોર્ટના નવા નિયમો સામે વકીલોના વિરોધ વચ્ચે હાઈકોર્ટે નિર્ણય પાછો ખેંચતા ભરૂચમાં વકીલોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી। ગુજરાત હાઈકોર્ટ દ્વારા લાગુ કરવામાં આવેલ નવા નિયમો સામે રાજ્યભરમાં વકીલોનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। ભરૂચમાં પણ વકીલોએ કોર્ટ કામગીરીથી અલિપ્ત રહીને પરિપત્રની હોળી કરી આ નવા નિયમો પાછા લેવાની માંગ કરી હતી। વકીલોના ઉગ્ર વિરોધને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે। હાઈકોર્ટે નિર્ણય પાછો ખેંચતા જ ભરૂચ કોર્ટ સંકુલમાં વકીલોમાં ખુશીની લહેર જોવા મળી હતી। તેમણે ફટાકડા ફોડી ઉજવણી પણ કરી હતી। હાઈકોર્ટ દ્વારા નિર્ણય પાછો ખેંચાતા જ અંકલેશ્વર વકીલ મંડળના સભ્યોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। વકીલોએ હાઈકોર્ટના આ નિર્ણયને આવકારી કોર્ટ સંકુલ બહાર ફટાકડા ફોડી એકબીજાના મોં મીઠા કરાવી ઉજવણી કરી હતી। અમે વકીલોએ નામદાર ગુજરાત હાઈકોર્ટ સામે જે અમારી રજૂઆતો કરેલી તે બધી રજૂઆતો નામદાર હાઈકોર્ટે સ્વીકારી છે। આ અમારા વકીલોની એકતાની જીત નથી, પક્ષકારોની પણ જીત છે। અમારી આ તકરાર પક્ષકારો માટે જ હતી। અમારી પહેલી માંગણી જે હતી કે ગુજરાતી ફોન્ટ હાઈકોર્ટે જે માપ આપ્યું એ પ્રમાણે અમે ટાઈપ કરીશું, પણ અમે જે શીખેલા છે તે પ્રમાણે અમે અમારી અરજીમાં લખીશું। એ માંગ અમારી સૌપ્રથમ સ્વીકારાઈ ગઈ છે। બીજી માંગ અમારી જે અરજી લખેલી મુદ્દત અરજી હતી, અમારે અચાનક જે નામદાર કોર્ટમાં અરજી આપવી પડે તે અરજી પહેલાના સર્ક્યુલર પ્રમાણે પ્રિન્ટેડ હતી, તે અત્યારે નામદાર કોર્ટે હસ્તલેખિત અરજી અમારી સ્વીકારી છે। આમ અમારી સંપૂર્ણ માંગણીઓ સ્વીકારાઈ ગઈ હોય ને અમારા ગુજરાતના તમામ વકીલોએ દરેક જણે સંપૂર્ણ પુષ્કળ સહકાર આપીને આ હડતાલને બહુ મજબૂત કરી હતી। તે બદલ અમે પક્ષકારો તથા બધા વકીલોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ને આજ રોજ અમારી માંગણી સ્વીકારાઈ છે એટલે અમે અમારી હડતાલ પૂર્ણ કરીએ છીએ।